આવતીકાલે ઉત્તરાયણનો દિવસ છે. લોકોમાં ઉત્સવને લઈને ભારે જે આનંદ અને ઉત્સવ પ્રવર્તી રહ્યો છે ને કેશોદના મહેન્દ્રસિંહ ચોકમાં પતંગ બજાર ખાસ બનતી હોય છે દર વખતે, અને તે આ વખતે પણ કેશોદના મહેન્દ્રસિંહ ચોકમાં આજે ખરીદી અર્થે અનેક લોકો પતંગો લેવા માટે આવી રહ્યા છે. ત્યારે આપણે એક પતંગના સ્ટોલની મુલાકાત આવ્યા છીએ. અહીંના વેપારી સાથે જ આપણે સીધી વાતચીત કરશું. આ વખતે જે પતંગમાં કેવા પતંગો વધારે વેચાય છે? બરેલીના પતંગ વધારે વેચાય છે અને ખંભાતના વધારે વેચાય છે. એની પાછળનું કોઈ કારણ? કારણ એવું છે કે ફિનિશિંગ સારું આવે છે અને કટિંગ સારું આવે છે અને પતંગ ઉડાડવામાં પણ સારી આવે છે. બીજી દોરી અને ફેંકીને લઈને કોઈ નવીનતા એવી બજારોમાં આવી છે કે જેનાથી લોકોમાં આકર્ષણ રહે? ઘણી વેરાયટી આવે છે સાહેબ. એમાં બરેલી અત્યારે વધારે હાલે છે અથવા સુરતી છે, બે વધારે સારામાં સારી વસ્તુ આવે છે. પછી જે આ હાલમાં જે આપણે ચાઇનીઝ દોરાને બાદ કરતા નવી એવી ફિરકીઓ કોઈ હોય, ચાઇનીઝ તો વેચાણ પ્રતિબંધ છે, ત્યારે એવું કોઈ બજારમાં વેચાતું નથી ને હાલમાં? નહીં એવું બરોબર. કોઈ વસ્તુ. તો હાલમાં જે દોરા લોકો ખરીદી અર્થે આવે છે એ ક્યાં વધારે પસંદ કરે? બરેલીના વધારે પસંદ કરે છે અને કાચ મુક્ત આવે છે. અને પશુ પક્ષી અને માનવ જિંદગીને કોઈ નુકસાન? કોટનનો દોરો આવે છે અને બધાનું ધ્યાન રાખતા જ દોરો સારો બનાવે છે અને કાચ મુક્ત આવે છે અને બહુ ધ્યાનથી બનાવે છે. વાત કરી, પતંગ ઉત્સવ એક આનંદનો ઉત્સવ છે, પરંતુ ઘણી વખત પતંગમાં જે અગાઉના સમયમાં સરકારનો હાલ તો પ્રતિબંધ છે એટલે વેપારીઓએ પણ ચાઇનીઝ દોરી વગેરેનું તો વેચાણ બંધ કર્યું છે, પરંતુ જે અલગ પ્રકારનો દોરો આવે છે તે લોકોને કે પશુ પક્ષીઓને નુકસાન નથી કરતા તેવા દોરોનું વેચાણ થાય છે તેવું અહીંના વેપારી